નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું છું દિલીપ. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. રેડી થઈ ગયા છીએ, પૂજા કરી લીધી. અમે આવીને નેહાબેન આવી ગયા છે. આ ફરે છે નેહાબેન મારા પાછળ પાછળ. આજો આ ફરે અને જઈએ હવે મંદિરે, કારણ કે આજે થઈ જવાયું છે લેટ. નેહાબેન એમની ટેવથી મજબૂર ચંપલ ઊંધો પહેરે છે. જો ચંપલ ઊંધા પહેર્યા છે એમણે, આગળ આગળ ચાલે છે અને હું પાછળ પાછળ. ધીરે બેટા પડી જાય. જો ઊંધા ચંપલ પહેર્યા છે. ફુવારો ચાલુ કર્યો છે, ફુવારો. અને આ બેન જો રમવાનું ઈચ્છા છે એમને. હે હા એરો આ બેનને બિસ્કિટ આલો, બિસ્કિટ આલો. નેહા બેને બિસ્કિટ આપી દીધો. બેને ગાંઠિયા લીધા છે અને બિસ્કિટ લીધા છે અને નાઠા આગાડી દોડે છે. જો શું કરે આમાં ધીરે ધીરે. ચાલો ચાલો નેહાબેન તું ડાયરેક્ટ. ચલો ચલો, ગાય આપણે પાછળ પડશે. આવે છે ધીરે ધીરે કાગડા કાબરો આવી છે એકલી અત્યારે. અને કાગડા આવી ગયા અને નેહાબેન જો ફરે છે. ગોઠિયા ને પાર્લેજી ને રોટલી ને દૂધ. નેહાબેન જો દૂધ કે કારખાને આવી ગયા છે. આ ભાઈ કાલે રજા પાડી દીધી હતી કે દવાના તો જતો રહેતો ભાઈ. અને આ વ્હીલ આવી ગયા છે ગીસીઓ કરવા માટે. ચાવી ગાળા સેટિંગ થઈ રહ્યું છે. હા પછી અહીંયા સ્ક્રૂ કામનું કામ અગાડી. અહીંયા દાદાજી જે કાલવાળો ગેર લઈને રિપેરિંગ કરે છે. આનંદ દિલો ખાલી બેઠો છે અત્યારે. દાદાજી મથી રહ્યા છે અને પાણી આવી ગયું છે કેરબાનું. મૂકવાનો કોઈને ટાઈમ નથી. આ મારા તબેલામાંથી ગાયો છૂટી ગઈ છે, એ જાય છે તબેલામાં. અને આ બે ભાઈઓ અત્યારે બેઠા છે માટી પેલું કરવા, હપારી કરવા, કારણ કે બ્રાસ ભરવાના છે. ચલો રેડી, હલો હલો. અને આ ચાંદીની ચેનવાળા ભાઈ કોલસા લઈને આવ્યા છે. આજે બધાને રોકડી થનારી છે. આજે તારીખ ચોથી છે, કાલે રવિવાર 5મી તારીખે. આજે બધાના હાથમાં ખર્ચી આવી જશે. પણ ઉપર ખુશ થઈ ગયા છે. બીજો આ ભાઈ ખુશ થઈ ગયો છે. હમણાં તો પૈસા આવક ના આવે એનો કોઈ ફરક પડતો નથી. આ તો ખુશ જ હોય છે હંમેશા. એટલે તારી ચેનવાળો તો ચેન વેચીને કોઈક કામ કરી લેવો છે. અને કનુભાઈ જો શું કરે છે. કનુભાઈ ખમા ખમા ને મજા કરો મારા બરો ભાઈ ભક્તો. તમો ને મારું દેવ ઘણું હાલે. અને કનુભાઈ ને અંદરે પાદરો થાય. મફળીઓ આવી હોય તો વધારે ઉગ. કપાવા આવ્યો તો છોડવે કપા આવે. અને સક્કરિયા વાયો તો મોટો 2 ફૂટનો થાય. સક્કરિયા મોટો થાય. અને મણના 5000 આપે. એમને રમતમાં પહાડ બનાવ્યું છે છોકરાઓએ. એને કાળી ટી-શર્ટ વાળો અને એક ચાંદીની ચેન વાળો ભાઈ. હા એને તો મસ્ત કોમ આવી ગયું છે. ખુશ થઈ ગયો છે. એને તો રમકડો બનાવવા માટે ખુશ થઈ ગયું છે. રમકડોનું કામ આપે તો ખુશ થઈ જાય છે. આ ગિલાજી નહીં જે આજે બૂચ વાગી જશે. કટ્ટો ફૂલ આવી ગયો છે. અને આવ્યા છે હસુભાઈ, આવ્યા છે કાકા તેલ કટ્ટો લઈને. એટલે ગાડી પર ધુબ્બર રહેલું.
ચલો 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 કટ્ટો આવી ગયો છે વાઘેલાજીને બોલ્ટોનો બધો શાંતિથી આનંદ બે મૂકશે હવે હા એ પસાડ્યું દાદાએ પસાડ્યું આખી ઉપરી ખવડાવવાની છે એમને એમ નાખી ઉપરી ખવડાવવાની છે દાદાને અહીંયા પુલિયો બોર થઈ રહી છે પુલ્લી ગાડા થઈ ગયા કન્યાનું કોમર લબાડશે એ વાગ્યા છે 6:30 અને મૂન વાઘેલું બંને છે હતા આજે વાઘેલાની બધાની સેલરી થઈ ગઈ 4 તારીખ હતી કાલે 5 તારીખ છે તો રવિવાર છે એટલે કાલે રજા હતી પણ આજે જ સેલરી કરી દીધી હતી એટલે બધા વાપરતા થાય આજે નહીં વાઘેલા કારખાનામાં અંધારું હવે તો શિયાળાનો ટાઈમ થઈ ગયો એટલે બહુ અંધારું થઈ જાય છે અત્યારે આવી ગયા છે ઘરે વસ્તી કરીને કારખાને સેવો લઈ લીધી છે અજવાળું કરીએ બરગર કરીએ પંખો ફૂલ કરી દઈએ એટલે ઘર ઠંડુ પડે જઈએ અંદર તો કેમેરાનું રિઝલ્ટ કેમેરો ચાલુ થાય છે ને હા થઈ ગયો લાઈટ કરીએ ચાલો હવે થઈ જઈએ ફ્રેશ થઈ ગયા છીએ રેડી પેરાશૂટનું કોપરું લીધું છે મમ્મી માટે એ તો આજ વાપરે છે હવે જઈએ છીએ મમ્મીના ઘરે જાંબાવાળા ઘરે એથી જશે સાપરે પ્રિન્સ અને નેહા તો બધા 12 કિલા છે જઈએ છીએ આપણે એકલા છીએ ભેંસ બેઠા છે અને મમ્મી સવા લઈને આવ્યા છે આ પાપડી લઈને આવ્યા છે ખોળ અને ત્યાં ભેડો છે મકઈનો અને નાનું ચક્કુ ક્યાં બેઠી ચક્કુ બેઠી છે ચક્કુ ત્યાં બેઠી છે અને ભેંસ ઊભી થઈ ગઈ પાપડી ખાવા માટે ખોળ ખાવા માટે ભેંસ ખાઈ રહી છે પાપડી અને મમ્મી તેનું પાલન કરી રહી છે લાઈટ સામે પડે છે જઈએ છીએ જાંબાવાળા ઘરે સોનું બધા આવી ગયા છે શીતલ અહીંયા છે ચલો નેહાબેન મસ્તી કરે છે એમનો ફોન જોવો તો રડે છે નેહાબેન ને ફોન જોવો છે ફોન જોવો છે બેનનો એ આવી ગયા છે અને જો લીધી છે રોટલી ગાય માટે અને નેહાને બધા અહીં બેઠા છે મમ્મીને જઈએ છાપરે જાય છે અમે જશું અમારા ઘરે રોટલી લઈ લીધી છે ઘરે આજનો દેશી વિડીયો શૂટિંગ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતાજી જય ભારત.